કડાઈમાં સતત હલાવવાની ઝંઝટ વગર પૂરણપૂરીનું પૂરણ ફક્ત મિનિટોમાં બનાવો માઇક્રોવેવમાં. 1 કપ તુવેર દાળ, જેને સારી રીતે ધોઈ અને અડધી કલાક માટે પલાળી લઈએ. અડધી કલાક પછી કુકરમાં ટ્રાન્સફર કરી 1 કપ પાણી ઉમેરી અને 4 સીટી થવા દઈએ. 4 સીટી પછી દાળ એકદમ ગળી ગઈ છે. મેશરની મદદથી એકદમ જ મેશ કરી લઈએ અને માઇક્રોવેવ સેફ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અહીં 1 કપ ગોળનો ઉપયોગ કર્યો છે. સારી રીતે મિક્સ કરી લઈએ. દાળ ગરમ હશે એટલે મિક્સ સારી રીતે થઈ જશે. આ મિશ્રણને માઇક્રોવેવમાં 100 માઇક્રો લેવલ પર પહેલાં 3 મિનિટ માટે મૂકીએ. 3 મિનિટ પછી મિક્સચરને સારી રીતે મિક્સ કરી લઈએ અને ચમચામાં જે વધારાની દાળ હોય એ પણ કાઢી લેશું, જેથી કાચી ના રહે. ફરીથી 2 મિનિટ માટે માઇક્રો કરી લઈશું. હવે જોશો કે દાળ થોડી ઘટ થઈ છે. સારી રીતે મિક્સ કરી અને ફરીથી 1 મિનિટ માટે માઇક્રો કરશું. મિક્સચર હવે થોડું ઘટ થવા લાગ્યું છે, પણ ચમચો ઊભો રાખશું તો આ રીતે હજી ઊભો રહેતો નથી, એટલે હજી 1 મિનિટ માટે આપણે માઇક્રો કરશું. એના પહેલાં અડધી ચમચી એલચી પાવડર અને 1 ચપટી જેટલું જાયફળ પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી અને ફરીથી 1 મિનિટ માટે માઇક્રો કરશું. 1 મિનિટ પછી જોશું તો મિક્સર છે એ બાઉલની કિનારીમાંથી છૂટું પડી ગયું છે અને મિક્સ કરી અને આવી રીતે ચમચો ઊભો રાખશું તો ઊભો રહી જશે. આ સ્ટેજ પર 1 ચમચી ઘી એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈએ એટલે માઇક્રોવેવમાં પૂરણપૂરીનું પૂરણ તૈયાર છે. 1 કપ દાળનું પૂરણ માઇક્રોવેવમાં ફક્ત 7 મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું છે. પૂરી રીતે ઠંડુ થઈ ગયા પછી આપણે આ રીતે પૂરણપૂરી વણવા માટે બોલ્સ છે એ બનાવી શકશું.